આપણી ઇન્ટરનેશનલ જેને દેશ અને વિદેશમાં નામના મેળવી છે આપણા દેવરાજભાઈ ગોસ્વામી સર્વ ટીમ અહીંયા પધારેલ મહેમાનો તથા સગા સંબંધીઓનો અમે દિલથી શુક્રિયા અદા કરીએ છીએ કે આપણો બીજો જ રાઉન્ડ હમણાં 3.5 મિનિટમાં ચાલુ થશે. ખાલી 3.5 મિનિટ. આપણા ભારત દેશમાં 13 જાતના સંસ્કાર કરવામાં આવે છે. માણસનો જન્મની મૃત્યુ સુધી 13 જાતના સંસ્કાર કરવામાં આવે છે. એટલે લગ્ન પણ એક સંસ્કાર જ છે આપણા હિન્દુસ્તાનમાં. બાકી બધી જગ્યાએ મેરેજ કહેવાય, એવું કહેવાય, બરાબર ને? એટલે આપણો હિન્દુસ્તાન છે ને આને પણ એક અને બ્રાહ્મણની બુદ્ધની ઋતુમાં થાય છે. બીજી જગ્યાએ તો આપણે પેપરને છાપવા માંગતા હોય રાજી ખુશીથી જોડાયા છે. છોકરી કોક હોય ને એના મા બાપ કોક હોય, એના સગાવાળા બીજા હોય, ઓલા ત્રીજા હોય. એ બધું કેવું ચાઇનાનું પહેલા તો 7 કાકાનો વિડિયો બનાવ્યો માતાજીના આમાં એવું છે પેલું કે આપણે સંપત્તિને સંસ્કાર બની જરૂરી છે. સંસ્કાર હશે ને કાકા સર આપણી શક્તિ કે માં ભવાનીની કૃપા થશે ને તો માની લો તમે ખેતીવાડી કરો ને ખેતીવાડી ગોરો નીકળે, ગોરામાં સોનો પાણી નીકળે. સંસ્કાર હશે તો બધું આવશે. માની લો તમારા સંસ્કાર તમારી લોટી લાગે પણ ગાંધીની દુકાને ગાંધી દુકાન સંસ્કાર નથી બનતા. આપણા દેશ માટે જેને 400 ની 1000 વર્ષ પહેલા આપણા વડીલો આપણા બાપ દાદાઓ કહી ગયા છે કે જે લોકો બલિદાન દીધો છે ને એના કાર્યથી પૂજાય છે. કચ્છ હોય, કાઠિયાવાડ હોય, એમાં દરબારો તો ખાસ જેને ગાયો માટે, બ્રાહ્મણ માટે, સનાતન ધર્મ માટે બાબા બ્રાહ્મણ બરાબર પીર ઓલિયા આપણા હિન્દુસ્તાનમાં જ પૂજાય છે, વિદેશમાં કોઈ નથી. કેમ કે આટલા વર્ષો થયા દાદા નાના સોલંકી જે પણ કહો જે લોકોની સેવા કરી છે ને ગાયોની આવા બ્રાહ્મણની આપણા હિન્દુ સનાતન ધર્મની કોઈ નથી કરી ભાઈ. આ ચિંતા કરો આપણો હિન્દુસ્તાન દેશ એવો છે આજે મહારાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે ભાઈ. તમને તો તમારો તો વિદેશમાં તો વિચાર એ લોકો કોઈ ફેસ્ટિવલ નથી. આપણે અહીંયા ઇન્ડિયામાં તો દર 3 મહિને ફેસ્ટિવલ આવે. આપણે દિવાળી આવે બરાબર, ભગવાનની કૃષ્ણ જન્માષ્ટમી આવે. એવી રીતે વિદેશમાં શું હોય ખબર ને મિત્રો? મધર ડે, ચોકલેટ ડે, ફાધર ડે, કેમ એ લોકો ભાડ્યા જ હોય, મમ્મી પપ્પાને 6 મહિને ભાડતા હોય. સમજી લો ને આપણા દેશમાં આપણો દેશ છે ને એવો મહાન છે ને કે વિદેશમાં બધી વસ્તુ મળે છે, એ લોકો બધે બનાવી લે, માનેલો ગાડી, બંગલા, બહુ. પણ આજની તારીખમાં હું જેને ઠોકીને કહું છું કે વિદેશ વાળા કરીને એટલી તાકાત નથી કે સૂર્યનારાયણ એ આપણા હનુમાન દાડો આપણી માતાજીએ રોક્યો હતો. હું તો એમ કહું કે રાવણને છે ને જ્ઞાનનો અભિમાન હતો, રાવણને જ્ઞાનનો અભિમાન હતો ને રામના અભિમાનનો જ્ઞાન હતો. એટલે આપણા કુટુંબમાં કે આપણો ભાઈ હોય ને એ સારો લાગશે. ભેગો હતો ને રાવણનો ભાઈ ભેગો કરો ને તો તમે સમજી ગયા કે અમારો તો ભૂલો હતો ભાઈ. એના સોનાની નગરી હતી પણ છતાં એના કરમ લેવા હતા ને કરમ કોઈ નથી જોડતું એને છે ને બરાબર એના ભાઈ એનો ભાઈ એટલે તમારા કુટુંબમાં કાકાનો વિડિયો બનાવું છે યાર. આપણો બનાવ બન્યો તો પહેલા આપણા સગાવાળા ભાઈઓ જે આપણા ભાઈ હોય એને એકાબીજા હારે તમારી હોય ને કોઈની ભાન કે જા આપણી કચ્છી મીડિયા તો મોકલાવે પેટ્રોલની આપનું ની બાપનું માલ કરી દીધા કે જા તમે લોકોને સાંભળો તમારો આભાર. ભગવાન મા આશાપુરા આપણી શક્તિમાં નોકર જોગી 33 કરોડ આપણી કાંઈ પૈસા તો પુષ્કળ પડ્યા હોય જોગીઓને બેંકમાં. પણ એ જોગીદાર જેવા જો જે જોગીદાર માલે કરે જે ખાલી આપણા દેશ સંસ્કાર માટે તમે રૂપિયા વાપરો તમારે બરાબર. કોઈ ગાયોના દાન દે, સોનાની દાન દે, બરાબર ને? અયો ચાલો હવે આપણા દેશ વિદેશમાં જે નામ મેળવ્યો અમારા ટેમ્પરો કાજે આપણે ચાલુ કરશું.
યુવરાજભાઈ ઇન્ટરનેશનલ ગ્રુપ ઝાલા પરિવારના તથા રાણા પરિવારના આપણે આવીને ભેગા થયા છે. આપણો અવસર છે કે થાય છે પેલો મેવારો આપણે સમજી લો ને બધી જગ્યાએ જાઓ પણ હું તો એમ કહું કે આપણા જે દેશમાં સંસ્કૃતિ છે ને એકાબીજાની એ કોઈ દેશમાં જ નથી. આપણો દેશ માન જ છે. આપણા દેશનો ગીત છે કે દેશે વીર જવાનો કા શહીદો કા. હમણાં ભાઈ ગીત ગાયો. કોઈ વિદેશ માટે આવો કોઈ ગીત બનાવ્યું છે? वो तो बनाओ. તમે એમ કહો કે આ ભાઈ YouTube પર સર્ચ કરો. YouTube માં અમે લખવું છે કે ભાઈ કચ્છીમાં કાલો કે જન્મદિન નહીં ને એ YouTube ટૂંકો પડે. પછી YouTube માં લખો અમારી કચ્છીમાં કે બરોબર તો YouTube ટૂંકો પડે. એક હેરો એટલે આપણી બધી એવું વસ્તુ છે. ક્યાંક વિજ્ઞાન ટૂંકો પડે, ક્યાંક આપણા સંસ્કાર. આ સમજી લો ને ગાય ને માણસો માતા તરીકે પૂજે છે, કાગડાને પિતૃ તરીકે પૂજે છે, પથ્થરમાં દેવી દેવતાઓ દેખાય છે અને મા બાપના ભગવાન દેખાય છે. પણ ભાઈ હું એક પ્રાર્થના કરીશ કે તમારા ઘરમાં આવેલી દીકરી પણ ગોપની દીકરી છે, એમાં તમે લક્ષ્મી માતા દેખાવું ગમે ત્યારે તમારો ઘરના અંજાર કરે નહીં ખોટે. ભલે હરે મહાદેવ, ભારત માતા કી જય.